સંસ્કારી નગરી વડોદરામાં દારૂની રેલમછેલ થઈ રહી છે। 48 કલાકમાં દારૂ ભરેલા 2 કન્ટેનર ઝડપાયા છે। એલસીબીએ છેલ્લા 48 કલાકમાં 2 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કાર્યવાહી દરમિયાન લક્ષ્મીપુરા ગામ પાસેથી 91.10 લાખના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના રાયગઢના સિંદરપાલસિંહ જટની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક્સપ્રેસ વે પર પાદરા જવાના કટ પાસેથી વધુ એક કન્ટેનર ઝડપી 94.23 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના બાડમેરના ગોકળરામ જાટની અટકાયત કરવામાં આવી છે। આમ માત્ર 2 દિવસમાં જ 2.25 કરોડનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે। महफिल माणता 5 तबीबो झड़पाया है। तरसमिया मालणका रोड नजीकनी घटना है। शहरना नामांकित डॉक्टरना भाईना लग्नमा दारूनी महफिल। पोलीसे बातमीना आधारे कार्यवाही करी दारूनी महफिल माणता 5 ने झड़पी पाड्या। पीधेला तबीबोने छोड़ावा माटे पंथकना राजकीय नेता सहित अनेक भलामणो पोलीसे तबीबोने बचाववानो प्रयास कर्यानो आक्षेप। मावजी देसाईए सीएम ने लख्यो छे पत्र। पत्रमां बटेका पकावता खेडूतो माटे सहाय आपवानी मांग कराई छे। बंपर उत्पादन अने योग्य भाव न मळता खेडूतोनी आर्थिक स्थिति कथળી होવાનો दाવો કર્યો છે। आवकनी साथे बटेका बियारण मजूरी अने कोल्ड स्टोरेजना भाडानो खर्च વધુ હોવાનું ટાંક્યું છે। જિલ્લામાં 64,948 હેક્ટર જમીનમાં થયું હતું બટેકાનું વાવેતર। ખેડૂતોને બટેકાના વાવેતરમાં વીઘાએ અંદાજે 25 થી 30 હજારના નુકસાનનો દાવો છે। માવજીભાઈ દેસાઈએ ખેડૂતોને સબસિડી અથવા સીધા ખાતામાં સહાય આપવાની માંગ કરી છે। રાજકોટમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન કાલથી। જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર ગર્જના પહેલાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। મેગા ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોનું દર્દ પણ છલકાયું છે। ઘર છોડ્યા હોવાને લઈને દુઃખ જોવા મળી રહ્યું છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન વિડીયો કે જેનાથી હાલમાં મેપિંગ ને બધું પૂર્ણ થયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। અસરગ્રસ્તોનું દર્દ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે। ड्रोन दृश्यों एक तरफ જોઈ રહ્યા છો, બીજી તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મકાનો ખાલી કરાવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે યોજાનાર મેગા ડિમોલિશનને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કે ખોટી અફવાઓ ન ફેલાવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। આ મામલે રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો। તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે। અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે એના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે। તો આપ સૌ શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે। तो डिमोलिशन मामले मनपा कमिश्नरे आप्યું निवेदन। जंगलेश्वर विस्ताરમાં 700 થી વધુ આવાસ ખાલી થઈ ગયા છે। 1400 થી વધુ મિલકતો પર થશે ડિમોલિશન। 64 જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી સહિતની વસ્તુઓ હાજર। ડિમોલિશનની કામગીરી આગામી 1 થી 2 દિવસ ચાલશે। તમામ બાબતોનું કરવામાં આવશે મોનિટરિંગ। जंगलेश्वर विस्तार में जो रिवर बेड और टीपी के रोड का जो अभी एंक्रोचमेंट रिमूवल चल रहा है, उस पर 700 प्लस आवास ऑलरेडी आज के स्टेज में खाली हो चुके हैं। तो 50% से ज़्यादा हमने मशीनरी दिया, लोगों को समझाया, तो हो रहा है। उस पर हम कल से डिमोलिशन शुरू कर रहे हैं अच्छे से सुबह से। और बाय एंड लार्ज ये 2 दिन से जो ऑपरेशन चल रहा है, हमें अच्छा उसमें रिजल्ट मिल रहा है। तो राजकोटથી સમાચાર। જંગલેશ્વરમાં ડિમોલિશનનો મામલો લોકોએ સ્વેચ્છાએ જ કરી રહ્યા છે ડિમોલિશન। બાપુનગર સ્મશાન પાસે આવેલા ગેરેજનું ડિમોલિશન ગેરેજ માલિક દ્વારા જ કરાયું ડિમોલિશન। કુલ 1400 થી પણ વધુ મિલકતો પર ફરવાનું છે બુલડોઝર। અત્યાર સુધીમાં કુલ 7 મિલકતો ખાલી થઈ ચૂકી છે।
અમે તો અમારી સ્વેચ્છાએ રીતના હાથ ધરી રહ્યા છીએ. 3 દીથી અમારું કામ ચાલુ છે અમારી રીતના સ્વેચ્છાએ. ધરપકડ કરી જુનાગઢ લાવવામાં આવી છે. તો જુનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. વિવાદિત કીર્તિ પટેલને લઈ પોલીસ જુનાગઢ પહોંચી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે. તો પોલીસ દ્વારા કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવામાં આવી છે. તો કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. વિવાદોમાં ઘેરાયેલી રહેતી અને વિવાદોનું બીજું નામ કહેવાતી એવી કીર્તિ પટેલની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. તો જૂનાગઢમાં કીર્તિ પટેલને લાવવામાં આવી છે અને રાજસ્થાનથી તેની ધરપકડ કરવામાં આવી છે. તો રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી અને હવે તેને જૂનાગઢ લાવવામાં આવી છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પૂછપરછ પણ કરવામાં આવશે, વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. ત્યારે કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં ઘેરાતી રહેતી હોય છે. સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ હવે કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? કોમલ, ચોક્કસ કીર્તિ પટેલને હાલ થોડી મિનિટો પહેલા જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ માટે લાવવામાં આવી હતી અને હાલ તેની પૂછપરછ શરૂ છે. પરંતુ મહત્વનું એ છે કે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પોલીસ દ્વારા જે રીતે કામગીરી કરાઈ, કીર્તિ પટેલની ધરપકડ કરાઈ, મીડિયાને કીર્તિ પટેલથી દૂર રાખવામાં આવી હતી. જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું, તેનો કવરેજ કરી રહી હતી, ત્યારે તેના શૂટિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો. જ્યારે સ્પષ્ટપણે સામે આવ્યું છે કે કીર્તિ પટેલ હાલ પોલીસ પકડમાં છે અને તેની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે. જી તેની સામે 3 ફરિયાદો પણ નોંધવામાં આવી છે. કયા પ્રકારે તેને લઈને રિએક્શન મળી રહ્યા છે અને આગામી સમયમાં કેવી કાર્યવાહી થશે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ચોક્કસ કે હાલ તેની ધરપકડ થઈ છે. તે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે એક ગુનો નોંધાયો, તેને લઈને પ્રથમ તેની અટકાયત તાલુકા પોલીસ સ્ટેશનમાં થશે અને બાદમાં જે ભવનાથની અંદર 2 ગુના નોંધાયા તેને લઈને બાદમાં તપાસ શરૂ થશે. હાલ તો જે મૃગીકુંડ ત્યાં વિવાદ શરૂ થયો છે, ત્યારે તે મામલે પણ જે તેની પૂછપરછ કરે તો નવા ખુલાસા થઈ શકે છે. કોની આ રોકાઈ હતી, કોને બોલાવી હતી, કોની સાથે મૃગીકુંડમાં ગઈ હતી, તે તમામ દિશાએ તપાસ થશે. બીજી તરફ જે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે, તો ખંડણી બાબતે પણ તેની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ તેની અટકાયત કરવામાં આવશે અને બાદમાં આગળ કોર્ટમાં પણ આજે તેને રજૂ કરવી પડે. સૂર્યાસ્ત પહેલા મહિલા હોવાથી એટલે જોવાનું રહ્યું કે આગળ પોલીસ કઈ દિશાએ તપાસ કરી રહી છે. એક તરફ મૃગીકુંડમાં જે સ્નાન કરવામાં આવ્યું હતું તેને લઈને વિવાદ થયો હતો, એટલે સંતો મહંતોના પણ રિએક્શન આવી રહ્યા છે. બીજી તરફ યુટ્યુબર દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી, એટલે તેના તરફથી કયા પ્રકારના રિએક્શન મળી રહ્યા છે? શું તેને લઈને કોઈ અપડેટ છે? હા, ખાસ કરીને જે યુટ્યુબરે જે આપઘાતનો પ્રયાસ કર્યો અને તેની જે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, હાલ રિએક્શન આવી રહ્યા છે કે અંતે જે કીર્તિ પટેલ વિવાદમાં રહી, વિવાદનું બીજું નામ કીર્તિ પટેલ, અને તે પોલીસને હાથ તાલી આપીને ભાગતી હતી. છેલ્લા 4-5 દિવસથી તે ફરાર હતી, વિડીયો બનાવી અને પોલીસને ચેલેન્જ આપતી હતી. અંતે તેને પકડી લીધી છે. ત્યારે જે લોકો છે, ફરિયાદી છે અને જે સાધુ સંતો છે, તેના દ્વારા માંગ કરવામાં આવી છે કે કીર્તિ પટેલ પકડાઈ તો ગઈ છે, પરંતુ તેની તટસ્થ તપાસ થવી જોઈએ, તેની પૂછપરછ થવી જોઈએ અને જે પણ તેની સાથે હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. કીર્તિ પટેલને રાજસ્થાનથી પકડી પાડવામાં આવી અને ત્યારબાદ જૂનાગઢ લાવવામાં આવી છે. આખું ઓપરેશન છે કેવી રીતે પાર પાડવામાં આવ્યું હતું, કયા સમયગાળા દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી, તેને લઈને શું જાણકારી છે? સવારના સમયે આજે તેની ધરપકડ રાજસ્થાનના જયપુર આસપાસથી કરી છે તેવી પ્રાથમિક માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તાલુકા પોલીસની ટીમ દ્વારા સંયુક્ત જે કામગીરી કરાઈ હતી, એક ટીમ બનાવવામાં જુદી જુદી ટીમો હતી, પરંતુ એક ટીમને ચોક્કસ માહિતી મળી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને તેના આધારે જયપુર પાસેથી તેને ઝડપી પાડી છે વહેલી સવારે અને બાદમાં તાત્કાલિક તેને જુનાગઢ હાલ લાવવામાં આવી છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવીને હાલ તેનું અહીં મેડિકલ બાદ આગળની કાર્યવાહી માટે તેને ફરી અહીંથી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે. તેની સાથે અન્ય કોણ કોણ ઝડપાયા છે તેની પણ માહિતી ટૂંક સમયમાં પોલીસ દ્વારા જાહેર કરે તેવી શક્યતાઓ છે. પોલીસ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યારે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવી છે, ત્યારબાદ કયા પ્રકારની પ્રોસિજર હાથ ધરવામાં આવશે તેને લઈને કોઈ પણ અપડેટ આપવામાં આવ્યું છે?
આ ચોક્કસ કે જે રીતે તેની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેની સાથે કોણ કોણ છે અને તેની પૂછપરછ કરવામાં આવશે. ખાસ કરીને એક મહત્વના સમાચાર એ છે કે કીર્તિ પટેલની ધરપકડ થઈ ગઈ છે એટલે હવે પોલીસ દ્વારા કોઈ મોટી કાર્યવાહી એટલે કે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તેની સામે કોઈ પણ કલમો હેઠળ અથવા તો કોઈ મોટી જે પ્રક્રિયા પોલીસની હોય છે તે તેની સામે થઈ શકે છે તેવી એક પોલીસ સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે. કોમલ, જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કીર્તિ પટેલ કે જે વિવાદોનું બીજું નામ કહેવાતી હોય છે અને તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે અનેક ખુલાસાઓ પણ આગામી સમયમાં થઈ શકે છે કે કોના દ્વારા આજે મૃગી કુંડમાં કીર્તિ પટેલ દ્વારા જે સ્નાન કરવામાં આવ્યું હતું તેમાં કોના દ્વારા તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું અથવા તો તે કેવી રીતે ત્યાં આગળ પહોંચી હતી, ભગવો વેશ જે તેના દ્વારા ધારણ કરવામાં આવ્યો હતો તે કેવી રીતે તેના દ્વારા ધારણ કરવામાં આવ્યો, તે સવાલો પર પણ અનેક ખુલાસા થઈ શકે છે. તો બીજી તરફ જે યુટ્યુબર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લઈને પણ અનેક ખુલાસા થઈ શકે છે. ત્યારે કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં અનેક ખુલાસા પણ પૂછપરછમાં થઈ શકે છે. તો કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસે રાજસ્થાનથી આ કીર્તિ પટેલની ધરપકડ કરી લીધી છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે તમામ જે પ્રોસિજર છે તે કરાવવા માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને ત્યારબાદ ફરી એકવાર તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. પરંતુ આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે કારણ કે મૃગી કુંડમાં તેના દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું. કીર્તિ પટેલ જે હંમેશા સોશિયલ મીડિયા પર તેની વાતો મૂકવામાં આવતી હોય છે અને અપશબ્દો તેના દ્વારા બોલવામાં આવતા હોય છે, બફાટ તેના દ્વારા કરવામાં આવતો હોય છે અને હવે એ જ કીર્તિ પટેલ દ્વારા આજે જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી અનેક વિવાદનો વંટોળ સર્જાયો હતો. સંતો મહંતો દ્વારા રિએક્શન આપવામાં આવ્યા હતા, સંતો મહંતો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો અને આખરે તેના સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તો બીજી તરફ પીઆઈ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ તરફ જે યુટ્યુબર છે તેના દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. એમ કુલ 3 ગુના તેની સામે દાખલ કરવામાં આવ્યા છે અને આખરે હવે કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછમાં અનેક ખુલાસા પણ થઈ શકે છે કારણ કે આ જે વિવાદ છે તે સનાતન ધર્મ સાથે જોડાયેલો છે, કારણ કે લોકોની આસ્થા સાથે જોડાયેલો છે. તે પ્રકારનો આ વિવાદ સામે આવ્યો છે કારણ કે કીર્તિ પટેલ દ્વારા ભગવો વેશ ધારણ કરીને આ મૃગી કુંડમાં સ્નાન કરવામાં આવ્યું હતું.